સમાચાર સુરતથી શિક્ષણ વિભાગની બેદરકારી સામે આવી છે। શાળાના અસ્તિત્વની તપાસ વગર જ બાળકને પ્રવેશ ફાળવ્યો। દેલવાડાની બંધ પડેલી શાળામાં આરટી હેઠળ પ્રવેશ ફાળવ્યો। ડિંડોલીના બાળકને સાઉથ ઇન્ડિયન મોડર્ન શાળામાં પ્રવેશ ફાળવ્યો। દેલાવડાની શાળા છેલ્લા કેટલાય સમયથી છે સીલ। શાળાને બેંક દ્વારા 1.66 કરોડની રિકવરી માટે કરાઈ હતી સીલ। શિક્ષણ વિભાગના વહીવટ પર ઉઠ્યા છે અનેક સવાલ। आपने जणावी दઈએ કે સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા વાલીએ આરટી ફોર્મ ભરતી વખતે દેલાવડાની સાઉથ ઇન્ડિયન મોડર્ન શાળાને પસંદ કરી હતી અને શિક્ષણ વિભાગે બાળકને તેમાં પ્રવેશ ફાળવી પણ દીધો, પરંતુ શાળામાં પ્રવેશ કન્ફર્મ કરવા જતાં વાલીઓને ખબર પડી કે શાળા તો બંધ છે અને તેના પર બેંક દ્વારા સીલ અને રિકવરી માટેની નોટિસ લગાવવામાં આવી છે। ત્યારે સવાલ ઉઠે કે શું શિક્ષણ વિભાગને આ બાબતની જાણ નહોતી? શિક્ષણ વિભાગની આ કેવી કામગીરી? શું શાળાઓ વિશે શિક્ષણ વિભાગ કોઈ માહિતી નથી? આ પ્રકારની ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા છે। તો આરટી હેઠળ ડિંડોલીના બાળકને પ્રવેશ આપવામાં આવ્યો હતો, પરંતુ જે શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો એ શાળા તો બંધ હતી। ત્યારે શિક્ષણ વિભાગ સામે પણ અનેક સવાલો થઈ રહ્યા છે કે જે શાળાઓ બંધ હોય છે એ જ શાળામાં પ્રવેશ આપી દેવામાં આવે છે, છતાં પણ કોઈને ખ્યાલ નથી રહેતો।